જય બાબા રામદેવ પીર, જય બાબારી. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ રાજસ્થાન, અને રાજસ્થાનમાં આપણે રાણુજા જઈને કરશું રામદેવ પીરના દર્શન. તો ચાલો. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ રાણુજા રામાપીરના દર્શન કરવા. તો રામદેવજી બાબાના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ ને હાલ આપણે હાઈવે ઉપર છીએ. અહીંયા ટોલ નાકાની આગળ જ આપણી ગાડી ઊભી રાખી છે અને આપણો સંઘ છે 5 જણાનો. તો આપણે જઈશું રામદેવ પીરના દર્શન કરીશું. અહીંયાથી લગભગ 100-150 કિલોમીટર બાકી છે. તો ત્યાં જઈશું, દર્શન કરીશું ને કેવી ત્યાં ભીડ છે તે પણ આપણે જોઈશું. તો આપણા સંઘમાં કોણ કોણ છે તે પણ આપણે જોઈ લઈએ. તો આપણા વસંતભાઈ વાઘેલા પણ આપણી સાથે છે. અહીંયા આપણા વડીલ મેઠુ બાબા પણ છે. તો કાયમની માટે આપણા વસંતભાઈ વાઘેલા અને મેઠુ બાપા ભાઈ કાયમની માટે જતા હોય છે રાણુજા દર બીજના. એટલે મહિને બીજ આવે ત્યારે બીજના જતા હોય છે. ને આજે આપણે પણ તેની સાથે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમારી આ 8મી બીજ છે. એનાથી પહેલા અમે 12 બીજ કરી હતી. બરાબર. એક વખત 12 બીજ પૂરી થઈ ગઈ. કોરોના પહેલા 4 બીજ કરી હતી. બરાબર. પછી 12 બીજ કરી, પછી આ વળી ચાલુ કરી 8મી બીજ. આ 9મી બીજ છે આજે. બરાબર. તો કેવો બાબાનો કેવા અહીંયા આવવામાં કંઈ તકલીફ કે કાંઈ? કાંઈ તકલીફ નથી બાબાના નામ માટે. અને હમણાં તો આ 2025ની સાલ શરૂઆત થઈ ત્યાંથી તો યાત્રાળુ એટલા આવે છે 2 થી 3 કિલોમીટરની બીજના લાઈન હોય છે દર્શન. બરાબર. તો બાબાને બહુ ચમત્કાર અને બહુ વિશ્વાસ ને જોઈને માણસો ઘણા એવા આવતા હોય છે. ને બીજના બહુ ટ્રાફિક હોય છે ત્યાં. ને આપણા મેઠુભાઈ છે ને અહીંયા કને આપણા ગોપાલભાઈ છે, તે પણ આપણે 2 શબ્દ કહેશે. તો ગોપાલભાઈ, તમે કેટલી વખત આવ્યા છો અહીંયા? અમે 5-6 વખત થયા. બરાબર. હા. તો બીજ તો ક્યારેક સંજોગ વખતે ને અવારનવાર એમને આવી પડે. હા. તો ગોપાલભાઈ પણ 5-6 વખત આવી ગયા છે. અને મોહનભાઈ પણ આપણી સાથે છે. મોહનભાઈ, તમે કેટલી વખત આવ્યા હો અહીંયા? ત્રીજી વખત. મોહનભાઈ પણ 3જી વખત આવ્યા છે. તો આજે આપણે જઈશું ને કેવી ભીડ છે ત્યાં. મેઠુ બાપા આપણા વડીલ છે. મેઠુ બાપા, કેવો સફર અને કેટલી વખત ગયા ને કેવો તમને અહીંયા વાતાવરણ અને કે અનુભવ તમારો? જય રમાધણી. અમે પહેલા 12 બીજ પૂરી કરીશ. બરાબર. બાબા રામદેવજીની કૃપાથી. અને હવે પણ અમારી 8મી બીજમાં અમે આજે ભગવાન શ્રી રામદેવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને બારમેર બરાબર અને જેસલમેર રસ્તા ઉપર છીએ. અને હવે 110 કિલોમીટર બાકી છે, જે અમે આજે સાંજે બીજના ભગવાન રામદેવજીના દર્શન કરી અને ધન્ય અનુભવશું. પણ એક આસ્થાનું કેન્દ્ર છે. અને બાબા રામદેવજીનું જે સમાધિ સ્થળ આવેલું છે એ સ્થળ બહુ પૌરાણિક અને ચમત્કાર છે. ત્યાંની જે આપણે છે ધ્વનિ છે એ બહુ અદ્ભુત છે. અને આ સમયમાં બાબા રામદેવજી આપણા કાર્યક્રમ પૂરા કરે છે. અને એ પણ સર્વે જ્ઞાતિ અને સર્વે વર્ણને, જ્યાં 18 વર્ણના લોકો ત્યાં બાબા રામદેવજીના દર્શન કરવા આવે છે. અને અત્યારે આજે બીજના દિવસે 1 કિલોમીટર લાંબી લાઈન હશે. એ લાઈનમાં દર્શન એટલા બધા શ્રદ્ધાળુઓ આવે છે કે આપણે દર્શન કરવા જઈએ ત્યારે 3 કલાક જેટલો સમય લાગે છે. એટલે લાઈનમાં બહુ તકલીફ પડે, લાઈન બહુ વધારે થાય. હા, ઘણા માણસો આજે બીજના દિવસે હશે અહીંયા. તો ચાલો હવે આપણે અહીંયાથી ગાડી કરશું સ્ટાર્ટ અને પહોંચશું આપણે રાણુજા ને કરશું દર્શન બાબાના. તો મિત્રો, હવે આપણે ફાઇનલી રાણુજા પહોંચી આવ્યા છીએ. અને જોઈ શકો છો તમે અહીંનો નજારો. તો આજે બીજ છે અને ઘણા એવા માણસો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અનેક રાજ્યો અને આપણા દેશમાંથી આવતા હોય છે. ત્યારે આજે પણ આપણે કચ્છથી આપણો સફર લગભગ 750 કિલોમીટરનો આસપાસ છે. આપણે કચ્છ ભુજથી પણ આગળથી આવીએ છીએ રાણુજા. તો 700ની ઉપર કિલોમીટરનો આપણે સફર પૂરો કરી અને બાબાની દયાથી આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ. અને આ લાઈન તમે જોઈ શકો છો, લગભગ 1.5-2 કિલોમીટરની અહીંયા લાઈન છે. અને હજારોની સંખ્યામાં જે લાઈનમાં ભીડભાડ તમે જોઈ શકો છો કે ઘણા એવા માણસો અહીંયા આ ભીડમાં અને ભાઈઓ તથા બહેનો આ લાઈનમાં ભેગા જ હોય છે.
ને લાઈન એટલી છે કે અમે લગભગ અહીંયા 2 કલાક લાગી ગયા હતા અહીંયા પહોંચતા. અને મિત્રો આ આપણો રાણુજા રામદેવપીર બાબાના દર્શનનો સમાધિ દર્શન આ બીજો આપણો સફર છે. પહેલાં આપણે દિવાળીના આસપાસ આવ્યા હતા, તો આપણે બીજી વાર રામદેવપીરના અહીંયા બાબાના દર્શન કરીશું. અને અહીંયા આજુબાજુમાં જે હશે આપણે લોકેશન જોવા જેવું તે પણ જોઈશું. તો હાલ આપણે મેન ગેટ છે, જે લાઈન અહીંયા પૂરી થશે ને અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું. તો આ મેન ગેટ છે, જોઈ શકો છો તમે. અહીંયાથી અંદર જઈશું, અંદર પણ લાઈન છે, પરંતુ આ ગેટ મંદિરનો જે મેન ગેટ છે ત્યાં આપણે બહાર હાલ ઊભા છીએ. ને હવે અંદરથી આપણે થોડીક લાઈન છે ત્યાં પણ થોડોક સમય લાગશે આપણને, કારણ કે માણસો જ વધારે છે. તો હવે અંદર જઈશું ને કરશું દર્શન બાબાના. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જય બાબારી, જય રામદેવપીર લખતા રહેજો કમેન્ટમાં. અને તમે અહીંયા આવ્યા છો કે નહીં તે પણ કમેન્ટમાં લખજો. તો બહુ શ્રદ્ધા અને વિશ્વાસ અને અનેક લોકો અહીંયાથી આ જે રાણુજા રામદેવપીર બાબાને દર્શન કરવા આવતા હોય છે. આપણા આખા દેશમાંથી દરેક ધર્મ, દરેક જ્ઞાતિ, સર્વે સમાજો અહીંયા આવે છે અને બાબાના દર્શન આંગણામાં અહીંયા બેસે છે અને બહુ ધન્ય અનુભવે છે. તો મિત્રો આપણે ગેટની અંદર એટલે મંદિરની અંદર જ પ્રવેશ કરી ચૂક્યા છીએ. ને અહીંયા સમાધિના દર્શન રામદેવપીરના જે ટીવી દ્વારા પણ અહીંયા બતાવવામાં આવે છે. અને આ લાઈન છે, આ બધી લાઈનમાંથી આપણે આસ્તે આસ્તે અહીંયાથી જઈશું આગળ. અહીંયા આપણા વસંતભાઈ વાઘેલા પણ અમારાથી મોર અહીંયા પહોંચી આવે છે, તેમને દર્શન કરી લીધા છે. તે બહાર ઊભા છે ને આપણે અહીંયા અંદર લાઈનમાં ઊભા છીએ. હવે આગળ જઈશું આપણે. હવે થોડુંક જ અંતર રહ્યો છે, અહીંયાથી આપણે અંદર જઈશું આ લાઈનમાં. એટલે સામે આપણે બાબાના દર્શન કરીશું અને ત્યારબાદ અંદર આપણે જે ડાલીબાઈ છે તેને પણ અંદર આપણે ઘોડા છે તે પણ બધું આપણે દર્શન કરીશું, જોઈશું અને પછી બહાર નીકળીશું. તો મિત્રો મારો બીજો સફર છે. અમે ગયા વખતે દિવાળીને આવ્યા હતા અને હાલ આવ્યા છીએ. તો એવો દાદાનો ચમત્કાર કે રસ્તામાં કોઈ તકલીફની કોઈ કાંઈ વસ્તુ આપણે એકદમ બરાબર જેને કહેવાય કે શાંતિથી આપણે પહોંચી આવ્યા છીએ. ને અહીંયા પણ આપણે આ હજારોની ભીડમાં તમે જોઈ શકો છો, આપણે હજારોની માણસોની ભીડ વચ્ચે આપણે એ પાર કરી અને દર્શન કર્યા છે. તો બહુ સારું કહેવાય, આપણે ભાગ્ય કહેવાય. અને મિત્રો તેની સાથે સાથે આપણે આ વ્લોગ બનાવ્યો છે કે અહીંયા આવીને આપણે પણ દર્શન કરીએ. અને જે ઘરે બેઠા છે કે જેને કોઈ ના આવ્યા હોય તે પણ આ વિડીયો દ્વારા બધા માણસો છે જે દર્શન કરી શકે અને જોઈ શકે બાબાના. અહીંયા આંગણું પ્રાંગણ તેનું આજુબાજુનું. તો મિત્રો વિડીયો સારો લાગો તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય બાબાઈ લખતા ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે.